આપની સાથે હું છું જયેશ ચૌધરી। ગુજરાત પર વાવાઝોડાના જોખમ વચ્ચે બોટો સંપર્કની બહાર જોવા મળી રહી છે। વેરાવળની 200 થી 300 બોટો મધદરિયે હોવાની આશંકા સેવાઈ રહી છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે। બોટોનો સંપર્ક થતો ન જોવાનો વિમલ ચુડાસમાએ દાવો કર્યો છે। હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડની મદદથી બોટોનો સંપર્ક કરવાની માંગ કરવામાં આવી છે। વેરાવળ તંત્ર દ્વારા તમામ બોટ બંદરે લવાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તેમજ તંત્રએ જણાવ્યું છે કે રજીસ્ટ્રેશન થયેલી તમામ 8,941 બોટ બંદરે પહોંચી ચૂકી છે। સંવાદદાતા રોહિત બારડ અમારી સાથે ફોન લાઈન પર છે। રોહિત, કેવી કામગીરી કરી રહ્યું છે પ્રશાસન? આજે ચોક્કસથી વાત કરવામાં આવે તો ખાસ કરીને ગીર સોમનાથ પ્રશાસન દ્વારા જે તમામ બોટો છે તેને પણ હાલ કાંઠે બોલાવી લેવાની પ્રક્રિયા હાલ હાથ ધરી હતી તે હાલ પૂર્ણ થઈ છે। ખાસ કરીને અત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હજુ પણ ગીર સોમનાથના જે દરિયાકાંઠે જે સામાન્ય જે કરંટ જોવા મળી રહ્યો છે તેની અંદર પણ મોજા ઉછળી રહ્યા છે, પરંતુ જે હવાની ગતિ છે તેની અંદર સામાન્ય જોવા મળી રહ્યું છે અને વન વિભાગ જે જંગલ વિસ્તારના જે આસપાસના જે ઝાડવાઓ છે તેને પણ કટિંગ કરવાની કામગીરી હાથ ધરી છે। રોહિત, કેટલીક બોટો ફસાઈ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે, એને લઈને શું કામગીરી કરવામાં આવી રહી છે? હાલ જો ચોક્કસથી જે સોમનાથના રાજ્ય છે કે 200 થી 300 બોટ મધદરિયે છે તેનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ ઇનકાર કરી રહ્યું છે ને સેવા પ્રમાણે 8,000 જેટલી જે બોટો છે તે તમામ બોટોના હાલ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે ને હજુ પણ જો બોટ કોઈ દરિયાની અંદર હોય તો તેની તપાસની કામગીરી હાથ ધરી છે। બિલકુલ રોહિત, જાણકારી માટે આપનો આભાર। તો કેટલીક બોટો સંપર્ક બહાર હોવાની જાણકારી, એવી આશંકા પણ સેવાઈ રહી છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે। એક તરફ સ્થાનિક તંત્ર દાવો કરી રહ્યું છે કે તમામ 8,941 બોટ બંદરે પહોંચી ચૂકી છે, તો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું કહેવું છે કે 200 થી વધારે બોટ હજુ પણ પાણીમાં મધદરિયે ફસાયેલી છે અને તેમનો સંપર્ક નથી થઈ શક્યો। તો એક તરફ ધારાસભ્યનો દાવો, બીજી તરફ સ્થાનિક તંત્રનો દાવો છે કે તમામ બોટ બંદરે પહોંચી ચૂકી છે, જ્યારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું કહેવું છે કે 200 થી 300 બોટ હજુ પણ મધદરિયે ફસાયેલી છે, જેને લઈને ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। તો વેરાવળની 200 થી 300 બોટ મધદરિયે હોવાની આશંકા ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવી। સોમનાથના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, જેમણે સીએમને પત્ર લખીને આ જાણકારી આપી છે। તો પ્રશાસન એવું કહે છે કે તમામ જે રજીસ્ટર્ડ બોટ થયેલી છે 8,941 એ તમામ બોટ બંદરે પહોંચી ચૂકી છે। તો તુષાર પુરોહિત ફિશરીઝ વિભાગના અધિકારી છે, અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પુરોહિત સાહેબ, ધારાસભ્ય સાહેબ શ્રીનું એવું કહેવું છે કે હજુ પણ 200 થી 300 બોટો મધદરિયે ફસાયેલી છે। પુરોહિત સાહેબ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? લાગે છે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ ધારાસભ્ય વિમલ ચુડાસમાને સીએમને પત્ર લખીને કહ્યું છે કે 200 થી 300 બોટ હજુ પણ મધદરિયે ફસાયેલી છે, તેમનો સંપર્ક નથી થઈ શકતો, જ્યારે સ્થાનિક તંત્ર કહે છે કે તમામ બોટ કિનારે પહોંચી ચૂકી છે। તો એક તરફ વાવાઝોડાનું સંકટ, બીજી તરફ ધારાસભ્યનો દાવો છે કે 200 થી 300 બોટ હજુ પણ મધદરિયે ફસાયેલી છે।